રાજકોટ જિલ્લાના ધોરાજીમાં દુષ્કર્મ આચરનાર આરોપી પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલ અને આ ઘટનામાં સગો પાડોશી જ નીકળ્યો હોવાનું ઘોળ કર્યું. ધોરાજીમાં સગો પાડોશી જ નીકળ્યો હેવાન અને સગીરા પર દુષ્કર્મ આચર્યું. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં બળાત્કાર અને પોસ્કો એક્ટમાં ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીને પકડી પાડતી ધોરાજી સિટી પોલીસ તંત્ર ધોરાજીમાં પોતાની 12 વર્ષની સગીર વયની દીકરી ઉપર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ ધોરાજી સિટી પોલીસ મથકે દીકરીના વાલીએ ફરિયાદ નોંધાવી હતી, જેમાં 12 વર્ષની સગીર વયની દીકરી ઉપર અવારનવાર મરજી વિરુદ્ધ બળજબરીથી શારીરિક સંબંધ બાંધીને બળાત્કાર ગુજાર્યો હતો અને કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ કરી હતી. વાલીની ફરિયાદના આધારે સિટી પોલીસ ધોરાજી પોલીસ તંત્ર દ્વારા ગણતરીના કલાકોમાં આરોપીને પકડી લીધો હતો. આરોપીનું હનીફ નિયાઝુ ફકીર રહેવાસી ધોરાજી નામના આ વ્યક્તિને પકડી લીધો હતો અને સિટી પોલીસ તંત્રએ આ ધારાધોરણ મુજબની કામગીરી કરી હતી. રિપોર્ટ જગમાલ સુવા, ધોરાજી. ધોરાજીમાં એક પોક્સો અંગેની હકીકત મળતા પોલીસે ગુનો દાખલ કરી અને આરોપીને ધોરણસર અટક કરેલ છે, જેમાં એક કિશોરી અને એની બાજુમાં રહેતો એક હનીફ ફકીર કે જે આ કિશોરીને અવારનવાર લલચાવી ફોસલાવી અને ધમકાવી અને એની સાથે સંબંધ રાખતો હતો અને 2 વર્ષ જેવો સમયગાળો થતાં પરિવારને ખબર પડતા એમણે આ અંગે રજૂઆત કરતા એ અંગે કાયદેસર ગુનો દાખલ કરી અને આરોપીને ધોરણસર અટક કરવામાં આવે છે. સર, આ આરોપી કોણ હતો અને કેટલા વર્ષથી છે ત્યાં નવાઈ છોકરી ઉપર છે તે દુષ્કર્મ ગુજારતો? આરોપી છે એ હનીફ ફકીર કરીને આ લોકોની બાજુમાં જ રહેતો હતો. આમ તો એમનો ફેમિલી ફ્રેન્ડ જ હતો, પણ એટલે આજુબાજુ ઘરનાને કોઈને પેલા ડાઉટ નહોતો જતો, એટલે અવારનવાર એમના ઘરે આવી અને બાળકીને ધમકાવી અને પછી એમ કે કોઈને કહીશ તો હું તને મારી નાખીશ, એવા બધા એમને ધમકાવી અને એની સાથે સંબંધ રાખતો હતો અને સંબંધનો સમયગાળો આશરે 2 વર્ષ જેટલો અત્યારે જણાવે છે ફરિયાદી. સર, આ આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ ખરો? આરોપીનો ગુનાહિત ઇતિહાસ અત્યારે ચકાસાઈ રહ્યો છે, વધુ વિગત આવતા જણાવવામાં આવશે. हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए. हम दिखाएंगे आपको सच्चाई की खबर.